મૂળ સુરતની યુવતી માત્ર 22 વર્ષની ઉંમરે યુએસએના કેલિફોર્નિયાથી પ્રોફેશનલ પાયલટ બનવાની ઊંચી ઉડાન ભરી છે. મૂળ સુરતી યુવતીએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેરી સિદ્ધિ મેળવી નામના મેળવી છે. તળ સુરતના બેગમપુરાના મુંબઈ વળના વતની સંજય દાડિયાની 22 વર્ષીય દીકરી દીપાલીએ યુએસએના કેલિફોર્નિયામાં શિફ્ટ થઈ પ્રોફેશનલ પાયલટ બનવાનું લાયસન્સ મેળવ્યું છે. દીપાલીએ ધોરણ 10 સુધીનો અભ્યાસ અઠવા ગેટની વનિતા વિશ્રામ સ્કૂલમાં કર્યો છે. ત્યારબાદ વર્ષ 2017માં માતા પિતા અને ભાઈ સાથે તેણી યુએસએ શિફ્ટ થઈ હતી. માતા પિતા અને ભાઈ ન્યૂ જર્સીમાં રહેતા હતા તો દીપાલી પાયલોટ બનવાના અરમાનો સાથે કેલિફોર્નિયામાં એકલી સ્થાયી થઈ હતી. આખરે અનેક મેણા ટોણા તથા પડકારોનો સામનો કરી દીપાલી પાયલટ બનવાનું સપનું સાકાર કર્યું છે. પ્રોફેશનલ પાયલટ બન્યા પછી પહેલી વખત વતન સુરત આવેલી દીપાલીનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. પરિવારના સભ્યો જ નહીં, સમાજમાં પણ હરખ છવાયો હતો. રાણા સમાજની પહેલી પાયલટ હોય, સમાજના આગેવાનો દ્વારા પણ દીપાલીનું સન્માન કરી હજુ વધુ ઊંચી ઉડાન ભરે તેવી શુભેચ્છા પાઠવાઈ હતી. મમ્મી પપ્પાને લઈ ફ્લાઇટ ચલાવી તે યાદગાર ક્ષણ દીપાલી દાડિયાએ જણાવ્યું હતું કે મારું બાળપણથી જ પાયલટ બનવાનું ડ્રીમ હતું. હું પહેલીવાર 2017માં ફ્લાઇટમાં બેસી ત્યારે સપનું જોયું હતું કે હું પણ એક વખત ફ્લાઇટ ઉડાવીશ. માતા પિતાના સપોર્ટથી આજે મારું સપનું સાકાર થયું છે. પ્રોફેશનલ પાયલટ બન્યા પછી પહેલી વખત મમ્મી પપ્પા અને ભાઈને ફ્લાઇટમાં મુસાફરી કરાવવાની ક્ષણ મારા જિંદગીની અત્યાર સુધીની સૌથી યાદગાર ક્ષણ બનશે. દીકરીને ફ્લાઇટ ચલાવતી જોઈ આંખ ખુશીથી છલકાઈ. સંજય દાડિયા દીપાલીના પિતાએ જણાવ્યું હતું કે દીકરીએ મેળવેલી આ સિદ્ધિથી અમે ગર્વ અનુભવીએ છીએ. દીકરીએ પાયલટ બની પરિવારનું જ નહીં, સમાજનું પણ નામ રોશન કર્યું છે. પાયલટ દીપાલી સાથે અમે પહેલીવાર કેલિફોર્નિયાથી લાસ વેગાસ પ્લેનમાં જવા નીકળ્યા હતા. ત્યારે તેને પ્લેન સ્ટાર્ટ કર્યું તો અમે ગભરાઈ ગયા હતા. જોકે પછી દીકરીએ જે કોન્ફિડન્સથી ફ્લાઇટ ચલાવી તે જોઈ અમારી આંખ ખુશીથી છલકાઈ ઉઠી હતી.